आदिसागर महावीर कीर्तन विमल सागर गुरु महाराज की। युग श्रेष्ठ तपस्वी आचार्य गुरुदेव सन्मति सागर गुरु महाराज की। प्राकृत ज्ञान केशी चतुर्पटाधीश आचार्य गुरुदेव सुनील सागर गुरु महाराज की। ज्ञान चिंतामणि प्रथम गणनीय आरिका रत्न विजयमती माता जी की। गणनीय आरिका विमल प्रमा माता जी की। द्वादशांग सरस्वती जिनवाणी माता की। वंदे तदगुण लब्धे आचार्य उमा स्वामी ने कहा। उसके अंदर कहते कि आपके તમારા એ બંને કાર્યક્રમ અમને મળવા મળે છે। એક અમને એ સરિતામાં એ સાગરમાં એ ગંગામાં નહાવા માટેનો ચાન્સ મળે છે અમને સિદ્ધ ક્ષેત્ર ગિરનાર બની ભૂમિ પર। જ્યારે અમારો ત્રિવેણી સંગમ અમને મળ્યો છે તો ત્યાં અમારે એ સાગરમાં એ સંગમમાં નહાવું છે। અને નહાવું કેવી રીતે છે? અમારી ભક્તિનો રંગ લગાવીને ત્યાં તો એવી આચાર્ય ભગવાનના ભાવ કહેવામાં આવે કે એમનો જન્મ થયો તો જન્મ એમનો પોતાના આત્મકલ્યાણ માટે આચાર્ય ભગવાનને સવારે બતાવ્યું કે પોતાના કલ્યાણ માટે એમને પોતાના જીવનને હોમ્યું। પણ એટલું જ પર્યાપ્ત નથી। એમના જીવનની સાધનાથી અનેક વ્યક્તિઓના કલ્યાણ થયા છે। અનેક વ્યક્તિઓને પોતાની શંકાઓના સમાધાન કર્યા છે, પોતાના બીમારીઓનું નિવારણ કર્યા છે। અને એવા ચમત્કાર થયા છે કે એમના જીવનથી કે વ્યક્તિએ પોતાના જીવનમાં ગુરુના ચરણોમાં ન્યોછાવર કર્યા છે। ઘણા ચમત્કાર તેવા મેં પણ જોયા છે મારા જીવનના। અને કઈ ઉદાહરણ તો કદાચ બતાવ્યા છે। એમાંનું એક ઉદાહરણ હું કહીશ કે આચાર્ય ભગવાને જે કહ્યું હોય એ સાર્થક જ હોય ને ફિક્સ જ હોય કે કાર્ય થશે જ। પણ આચાર્ય ભગવાન સામાન્ય જયપુરમાં ચતુર્માસ હતું છોટી દીવાનજીના કિશનપુર બજારમાં મંદિરમાં। એ ચતુર્માસ દરમિયાન આજ ફરવરીનો મહિનો એમનો એ વખતે 7 તારીખનો એમનો જન્મદિવસ હતો। 7 તારીખના કાર્યક્રમ પછીના 2 દિવસ પછી આચાર્ય ભગવાન એ મંદિરની બહાર બપોરની સામાયિક બહારના તખત પર કરતા હતા। સામાયિક પછી એ શુદ્ધિ મંદિર આવ્યા અને આવીને પાછા તખત પર બેઠા। અને એ વખતે અમે લોકો દર્શન કરવા માટે જ્યારે ગયા તો હાથ પગ ધોવે તો પગ ભીના હોય। કેવા હોય? હાથ પગ ધોયા પછી ભીના હોય। એ પગ શરીર તો ખુલ્લું છે, ત્યાં પગમાં આચાર્ય ભગવાન તપસ્યા માટે બેઠા છે અને એમના પગમાં ચંદન ઘસ્યા પછી કેસર ઘસ્યા પછીનો ઘસેલું કેસર કેવું હોય? પીળા કલરનું, કેસરી કલરનું। અને એવું કોઈ પગમાં લગાવે છે। અને જ્યારે લગાવતા હોય તો ધીરે ધીરે આવી રીતે લગાવતા હોય। એમના પગમાં કોઈ કેસર લગાવે છે। કોણ લગાવે છે? ત્રાહિતી વ્યક્તિ ત્યાં દેખાતી નથી, માત્ર એ પ્રક્રિયા દેખાય છે કે એમના પગમાં કોઈ ચંદન લગાવી રહ્યું છે। ચંદનનો એમના પગ પર લેપન થાય છે। એટલું માત્ર દેખ્યું। ઠંડીનો એ ફરવરીનો અને જયપુરની ઠંડી કેવી છે બધાને ખબર છે। જયપુરવાસી અહીંયા બેઠા છે કે ત્યાં કાપી જવાય। એ કંપનમાં પણ મને એ વખતે પસીનો થઈ ગયો। મને ડર લાગ્યો કે આ વસ્તુ આ પ્રક્રિયા કોણ કરી રહી છે? પણ એ વખતે હું સંઘમાં પણ 2 વર્ષ પહેલા જોડાયેલી હતી, બહુ પુરાણી હોતી નહીં અને નવા અનુભવ જોવા મળતા હતા। સાંભળેલું તો બહુ બધું હતું નાનપણથી, પણ પ્રત્યક્ષ જે ઘટના જોતી તો ત્યાં મને ડર પણ લાગ્યો કે આવા તપસ્વીની આવા સાધકની સાધના કરવા માટે સામાન્ય વ્યક્તિ તો કરે જ છે, પણ એની શું શક્તિ, એની શું સામર્થ્ય વાસ્તવમાં પંચમ કાળમાં પણ દેવ આવીને એમની સાધનાની તપસ્યાની એ પ્રક્રિયા જોઈને એમના નમ્રીભૂત થઈને એ અદ્રશ્ય રૂપમાં પણ એમની સાધનાની આપણે પોતાનો લાભ લેવા માટે ભક્તિ કરવા માટે આવી જાય છે। અને એ ભક્તિની રંગતમાં રંગીને એ આચાર્ય ભગવંતી તપસ્યાના માધ્યમથી એમની ચરણોને ચંદનથી લેપન કરે છે। એ જોયા પછી મેં મેના બુવાને પૂછ્યું કે બુવાજી આ વસ્તુ મને જોયા પછી મને બહુ ડર લાગે છે, શું થયું હશે? અરે એ તો તપસ્યા હે, તપસ્વીની તપસ્યા છે। એ તપસ્વીની સાધનાના માધ્યમથી દેવ આવી પ્રકારની સાધના કરે છે। એવા અનેક કઈ લોકોએ તેમના પોતાના ઘરમાં ચરણ પડ્યા, ચંદન ના પડ્યા, કુમકુમ ના પડ્યા, એવું બધું કહ્યું। પણ એથી વિશેષ અનેક પ્રકારની સાધનાઓથી કોઈની બીમારીનું નિવારણ થઈ ગયું હશે, કોઈને દીક્ષા લઈ લીધી હશે, એટલું તો કામ હતું। અને આચાર્ય ભગવંતના ચરણમાં સાથે અમારા હીરાપુરનો હીરો પહોંચી ગયા બરુઆ સાગર અને ત્યાં એમની દીક્ષા થઈ ગઈ। પણ એ હીરાપુરને એવો ચકાસ્યો, જહોરી હીરાને ઓળખે છે, ઘસી ઘસીને પાકો કરે છે, એવો ચકાસ્યો કે એ હીરો એમના આગામી
એ પટાધીશ બનીને એ પંથને એ પરંપરાને આગળ નિર્વાહિત કરશે. એટલું જ કામ હતું કે એમણે એમના એવા અમૂલ્ય હીરાને એમના પોતાના અવતરણ દિવસે, આજના દિવસે શુભ મહારાષ્ટ્રના ઔરંગાબાદ નગરે, અને યોગ કેવો બન્યો કે તિથિ અને તારીખ બંને પણ એક, 25 જનવરી અને માઘ શુક્લા સપ્તમી બંને આજે પણ એ બને છે. એ દિવસે આચાર્ય ભગવંતને એમના અને મારા માટે તો હું એ કહીશ કે એ દ્રશ્ય સાક્ષાત આચાર્ય પદાર્થના જે સંસ્કાર કર્યા એ મને જોવાનો અમૂલ્ય મને લાભ મળેલો, એ અમૂલ્ય અવિસ્મરણીય મારી ઘટના જીવનની મને આજે સાક્ષાત મેં સવારે જ્યારે પત્રિકા માતાજીએ જ્યારે પોતાની શુભભાવના રૂપ એ પત્રિકા આપી એ ફોટો જોયો, પણ સવારે હું જ્યારે 2:45 વાગે ઉઠી ત્યારે મેં પ્રતિદિન મારો એક નિયમ છે કે પ્રતિદિન મારા પૂર્વાચાર્યોને મારે ગુરુઓના સ્મરણ કરવાના, નમસ્કાર કરવાના, પછી આગળની ક્રિયા. ત્યારે મને આજના દિવસે પ્રાતઃકાલીન એ દ્રશ્ય ઔરંગાબાદનું જે રાજા બજારના મંચનું જે દ્રશ્ય હતું એ મને ગુરુદેવના મસ્તિષ્ક પર ગુરુદેવ દ્વારા કરકમળ દ્વારા જે સંસ્કાર કર્યા હતા એ જ દ્રશ્ય મને જોવા મળ્યું અને સાક્ષાત મને પત્રિકાના રૂપમાં પણ જોવા મળ્યું. ત્યારે મને લાગે છે કે ગુરુવાટ મેં ગુરુદેવમાં પણ કંઈ જોયું છે, અને જે જોયું છે એ જાહો જલાલી આપણે બધા અહીંયા બેઠીને જોઈએ છીએ કે ગિરનારમાં આપણે આવીએ ત્યારે આપણી જોડે વંદના કરવાનો સમય હોય, વંદના કર્યા પછી અહીંયા આવીને બેસવાનો સમય ના હોય, કારણ કે વંદના કર્યા પછી એટલા થાકી ગયા હોય કે આપણને હોશ જ ના હોય કે અહીંયા બેસીને ગુરુને નમસ્કાર કરીએ કે ગુરુના દોષ 2 શબ્દો સાંભળીએ. પણ ગુરુદેવની ઓહરા, ગુરુદેવનો પ્રભાવ એવો છે કે અમારી થકાન, અમારો થાક દૂર થઈ જાય છે. મેં દીક્ષાપૂર્વક 9 વાર વંદના કરી, પણ જ્યારે પણ નીચે આવી ત્યારે એવું થાય કે પાણી પણ પીવાના હોશ નથી, હવે તો ઊંઘ મળી જાય તો સારું. પણ ગુરુદેવના આશીર્વાદથી અને ગુરુદેવના સાનિધ્યથી અને ગુરુદેવની સાથે વંદના કરવાનો પ્રભાવ એવો થયો કે આજે તો વંદના કરી આવી છું, મારે કાલે પણ જવું છે, ગુરુદેવની પરમિશન મળી જાય. પ્રતિદિન વંદના કરવાની એનર્જી જે મળી છે એ માત્ર અને માત્ર ગુરુદેવના સાનિધ્યથી, એમના આશીર્વાદથી. અને એક બહુ બડી વિશિષ્ટ વાત કહું કે હું ગુરુને શું આપું, આપણે ગુરુને શું આપીએ એનો સાક્ષાત ઉદાહરણ આપના સિદ્ધ ક્ષેત્રમાં આ તળેટીમાં, ગિરનાર તળેટીમાં એક માએ પોતાના પુત્રને સોંપી દીધો. એ આપણું સાક્ષાત ઉદાહરણ કે માએ તો પોતે એક માતાએ તો શું કીધું કે મારે સપ્તમ પ્રતિમાના વ્રત ધારણ કરવા છે, મને સપ્તમ પ્રતિમાના વ્રત ધારણ કરી અને તમારા સંઘમાં મને અપનાવી લો, તમારા ચરણોમાં મારા જીવનને સમર્પિત કરવા માંગુ છું. અને એટલું જ અધૂરું નથી, એમણે પોતાના પુત્રને બી એવા સંસ્કારિત કરી અને સામે પ્રદર્શિત કરી દીધો કે આ પણ તમારો છે, તમારા સંઘનો છે અને તમારો પુત્ર છે. પોતે પોતાના જીવનને તો સમર્પિત કરી દીધું અને સાથે પુત્રને પણ સમર્પિત કરી દીધું. એટલી બધી વિશાળ યદિ કોઈ ભેટ હોય એનાથી વિશાળ કોઈ બડી મોટી ભેટ નહીં હોઈ શકતી. તો હું ગુરુદેવના ચરણોમાં એક જ વસ્તુ કહેવા ચાહું કે આચાર્ય ભગવંતનો 88 તો જે જન્મદિવસ છે, તો 8 અને 8 જન્મ લઈએ છીએ મનુષ્ય પર્યાય. મનુષ્યના કેટલા હોય છે? 8 મૂલગુણ. 8 મૂલગુણથી આગળ વધીને અને સિદ્ધના 8 મૂળગુણની પ્રાપ્તિ માટે આજે મને થાય એ પ્રકારની આચાર્ય તપસ્વી સમ્રાટે સાધના કરી અને પોતાના જીવન નિર્વાહ કર્યો. તો હમ એ ચાહે કે એમને તમે 8 મૂળગુણના ક્રમથી આગળ વધીને અંતિમ ચરણ સિદ્ધોત્તરની પ્રાપ્તિ કરો એવી ભાવના સાથે. અને આચાર્ય ભગવંતનો આજે 19 વર્ષ પૂરા થયા અને આજે 20મા વર્ષમાં પ્રવેશ થયો. 2007 का है तो 19 साल पूरे हुए, आज 20 में प्रवेश हुआ. तो हम यही कहना चाहेंगे कि आपका ये जीवन गुरु शिष्य का जो अमूल्य जोड़ा है, भक्ति का ये जो आपका समर्पण का ये जोड़ा है, वो जोड़ा हम सब में फैलाते हुए, ऐसा वात्सल्य की जो आपकी जो करुणा धार जो है वो सब में फैलाते हुए अंतिम चरण सिद्धत्व की प्राप्ति करके इस मनुष्य पर्याय को, इस साधना को सार्थक करो. इसी भावना के साथ आचार्य भगवान तपस्वी सम्राट सुनील सागर गुरु महाराज की, युग श्रेष्ठ तपस्वी आचार्य सुनील प्राकृत आचार्य गुरु सुनील सागर गुरु महाराज की.